રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે થોડા વર્ષો પહેલા જિલ્લા પંચાયત દ્વારા 7 લાખથી વધુના ખર્ચે બનાવ્યો હતો। આ કોઝવેને ગ્રામ પંચાયતે ફરીથી બનાવેલો બતાવી અને રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ ઉપસરપંચ અને અન્ય સદસ્યએ કર્યો છે। આ અંગે ઉપસરપંચે આધાર પુરાવા સાથે તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી ફરિયાદ કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી ન થઈ। આરટીઆઈ હેઠળ મેળવેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે એક જ કોઝવેને 2 વખત બનાવેલો બતાવી ગેરરીતિ કરવામાં આવી છે। જિલ્લા પંચાયતે તપાસના આદેશ આપ્યા, પરંતુ તપાસ અધિકારીઓએ 2 વખત નોટિસ આપી હોવા છતાં કોઈ જવાબ ન મળ્યો। ઉપસરપંચે આક્ષેપ કર્યો કે રાજકીય દબાણ હેઠળ ભ્રષ્ટાચાર દબાવવામાં આવી રહ્યો છે। સીમતળની જમીનમાં એક વખત પુલિયું થઈ ગયેલું છે અને બીજી વખત પણ મંજૂર થયું છે, તો એનું કાંઈ ઉપર કામગીરી થઈ નથી। તો આ પુલિયાને ઊંચું લઈ અને કામ કરી દે તો અમને કાંઈ વાંધો નથી, બાકી આ પૈસા તો આવી ગયા હે, ગયા ક્યાં? અમારી માગણી એ છે કે આ રસ્તામાં ગમે ત્યાં વાપરી નાખે અને રસ્તો સુધારે। અત્યારે અમે આ જે વાત કરી, ટીનાભાઈ હમણાં વાત કરી કે આ કોઝવે બાબતની જે ભ્રષ્ટાચારી રહી છે, સરપંચ કરી છે, એ બાબત કોઝવેની જે અરજી છે અમે ડીડીઓ સાહેબને આપેલી છે। આજે 4-5 મહિના દિવસથી કોઈ જવાબ આવ્યો નથી એનો, બરોબર। તો એ કોઝવે ડાબી બાજુ જમણી બાજુ અને કોઈ તપાસ અહીંયા હાથ ધરી નથી, એટલા માટે પાછું અમે આ રિપીટ કરીએ છીએ અને એના માટે તાત્કાલિક પગલાં લેવા નમ્ર અપીલ